બોગસ બિલિંગ પ્રકરણમાં ભાવનગર અને અમદાવાદના 3 શખ્સોને એસઆઈટીની ટીમે ઝડપી લઈ જેલ હવાલે કર્યા. પાલિતાણામાં બોગસ દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવવાના ગુનામાં વધુ 3 આરોપીઓને એસઆઈટીની ટીમે ઝડપી લીધા હતા. આ કૌભાંડમાં ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ તરફથી આ 3 આરોપીના નામ ખુલતા પોલીસ દ્વારા ભાવનગરના વડવા સાંડિયાવાડ વિસ્તારમાંથી ઉજવાન ઉર્ફે બબલુ ઇલિયાસભાઈ કુરેશી, ઇરફાન ઉર્ફે ડોલી અબ્દુલ કાદરભાઈ ચુગડા રહે અમદાવાદ અને આફતાબ આરિફભાઈ ઉર્ફે ઇકબાલભાઈ દસાડિયા રહે તળાજાવાળાની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓને પાલિતાણા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયા છે. આ 3 આરોપીઓ ફાઇલોની લેવડ દેવડમાં વચેટિયાનું કામ કરતા હતા. અત્યાર સુધીમાં બોગસ બિલિંગ કૌભાંડની કુલ 6 તપાસમાં 132 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.